આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ભાવનગરના કાછાવાડમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। સમાચાર સામે આવ્યા મનપાની દબાણ હટાવ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। મહિલાઓએ કર્મચારી તેમજ વાહનોને નિશાન બનાવ્યા તો દબાણો કરતી લારીઓ જપ્ત કરાતા પથ્થરમારો કરવામાં આવ્યો છે। પથ્થરમારો થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। તો દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગર કાછાવાડમાં પથ્થરમારાની ઘટના બની। મનપાની દબાણ હટાવ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। પથ્થરમારો કરવામાં આવ્યો છે। મહિલાઓએ કર્મચારીઓએ તેમજ વાહનોને નિશાન બનાવ્યા। દબાણ કરતી લારીઓ જપ્ત કરાતા સમગ્ર કહી શકાય કે હુમલાની ઘટના બની છે। પથ્થરમારો કરવામાં આવ્યો છે તો પથ્થરમારો થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો મહિલાઓએ કર્મચારીઓ તેમજ વાહનોને નિશાન બનાવ્યા। પથ્થરમારો કરવામાં આવ્યો છે। મનપાની દબાણ હટાવ ટીમ પર હુમલો કરવામાં આવ્યો તો દબાણ કરતી લારીઓ જપ્ત થતા જ આ પથ્થરમારો કરવામાં આવ્યો છે। પથ્થરમારો થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। તો મનપાની દબાણ હટાવ ટીમ પર હુમલાની ઘટના બની। કાછાવાડની આ ઘટના સામે આવી છે જેમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના કાછાવાડમાં પથ્થરમારાની ઘટના બની છે, હુમલો કરવામાં આવ્યો, શું માહિતી? જી ચોક્કસ જણાવું તો જે રીતના ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ છે તે સતત ને સતત છેલ્લા 5-6 દિવસથી વિવાદની વચ્ચે ઘેરાયેલી છે। કારણ કે જે ભાવનગરની શાક માર્કેટો હોય છે, જે સબ્જી માર્કેટમાં લારીઓ અને ઠેલા રાખીને લોકો વેપાર કરતા હોય છે, તેના દબાણ કરતા વ્યક્તિની લારીઓ ઉપર ઉઠાવવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ મહાનગરપાલિકાની જે એસ્ટેટની દબાણ હટાવ સેલની ટીમ છે તે વડવા વિસ્તારનો જે કાછિયાવાડ વિસ્તાર છે ત્યાં આગળ માર્કેટ ભરાઈ છે, શાક માર્કેટમાં પહોંચી હતી અને જે લારીઓ છે તે લારી અને શાકભાજી જપ્ત કરી રહી હતી। ત્યારે સ્થાનિક લોકો અને દબાણ હટાવ સેલની ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ઘર્ષણ અંતે એટલું ઉગ્ર બની ગયું કે ત્યાંની જે મહિલાઓ છે તે મહિલાઓએ હાથમાં પથ્થરો લીધા અને દબાણ હટાવ સેલના વાહનો અને તેમના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો। તેની અંદર જે એક ડ્રાઈવર છે તેને પણ ઈજાઓ થવા પામી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટોળા છે તેને વીખ્યા હતા। હાલ તો દબાણ હટાવ સેલની ટીમ ઉપર જે રીતના પથ્થરમારો છે તેને લઈને કર્મચારીઓમાં ક્યાંક ને ક્યાંક ભયભીત થયા છે અને પોતાની જે કામગીરી છે તે બંધ કરી દીધી છે। જી, કેટલા કર્મચારીઓને ઈજા પહોંચી છે અને પોલીસે અટકાયત કરી છે કે કેમ કોઈની? જી, હજી સુધી એક જ જે ડ્રાઈવર છે તેને માથાના ભાગે પથ્થર વાગતા ઈજાઓ પહોંચી છે અને બીજા અન્ય કર્મચારીઓ છે તે તાત્કાલિક ત્યાંથી સેફ સ્થળે ભાગી ચૂક્યા હતા વાહનો મૂકીને અને જે દબાણ હટાવ સેલના વાહનો છે તેને નુકસાન પહોંચી છે। પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી છે પરંતુ કોઈ ટોળામાંથી જે ઘા થયા હતા ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ કે કોઈ ચોક્કસ પથ્થર ઘા કરનાર કોઈ ઝડપાયો નથી। ખાસ કરી જે પથરાવ કર્યો હતો તેમાં મોટાભાગની મહિલાઓ હતી ને મહિલાઓ દ્વારા જ આ પથ્થરના ઘા થયા હતા। ત્યારે પોલીસ હાલ આસપાસના કોઈ સીસીટીવી અથવા તો કોઈ ફરિયાદની રાહ જોઈને બેઠો છે કે મહાનગરપાલિકામાંથી જો પોલીસ ફરિયાદ થાય તો તે સીસીટીવી અને અન્ય સોર્સના માહિતીથી જે પથરાવનો ઘા થયો છે તેમને પકડવાની કોશિશ કરશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મનપાની દબાણ હટાવ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો। મહિલાઓએ કર્મચારીઓ તેમજ વાહનોને નિશાન બનાવ્યા। દબાણ કરતી લારીઓ જપ્ત કરાતા પથ્થરમારો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી। પથ્થરમારો થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગરના કાછાવાડ વિસ્તારની આ ઘટના પથ્થરમારો થયો છે। મનપાની દબાણ હટાવ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। પથ્થરમારો કરવામાં આવ્યો છે। મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે। કર્મચારીને ઈજા પણ પહોંચી તો વાહનોને પણ નિશાન બનાવ્યા છે। દબાણ કરતી લારીઓ જપ્ત થતા જ પથ્થરમારો કરવામાં આવ્યો।